નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યાનો પરિચય મિત્રો સ્વાધ્યાય 1.2 નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે. જો મિત્રો સ્વાધ્યાય 1.1 નું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન મૂકી દીધું છે, જો તમે ન જોયું હોય તો આ બટન પર ક્લિક કરી તમે અમારો વિડીયો નિહાળી શકો છો. તો મિત્રો તમારો વધારે સમય નથી લેતા, આપણે મુદ્દા ઉપર આવી જઈએ કે આપણે શું ભણવાનું છે. સ્વાધ્યાય 1.2 તમે જોઈ શકો છો. અહીંયા આપણને વ્યવસ્થિત રકમ આપેલી છે. શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું છે. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે. તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા આપણે શોધવાની છે. તો સૌ પ્રથમ આપણે પહેલા દિવસે વેચાયેલી ટિકિટોની સંખ્યા લખી શકીએ 1094. કેટલી છે બાળકો? 1094. ત્યારે બીજા દિવસે વેચાયેલ ટિકિટોની સંખ્યા 1812. 1812. ત્યારબાદ ત્રીજા દિવસે વેચાયેલી ટિકિટોની સંખ્યા છે 2050 છે. કેટલી છે બાળકો? 2050. રકમ દેખીને લખવાનું છે. ફક્ત મિત્રો તમારે બહુ ઈઝી છે, ધ્યાન રાખવાનું છે. અહીંયા અંતિમ સંધિમાં વાપરીશું. અંતિમ દિવસે વેચાયેલી ટિકિટોની સંખ્યા એટલે કે 2751. 2751. ત્યારબાદ મિત્રો અહીંયા કુલ ટિકિટો કેટલી વેચાણી આપણે શું કરવું? કુલ એટલે મિત્રો સરવાળો કરવાનો છે. ફક્ત કશું કરવાનું છે, આપણે સરવાળો કરવાનો થાય છે બાળકો. તો તમે જોઈ શકો છો 4 અને 2 6, 6 ને 1 7, 9 ને 1 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 0 વધી 2 8 ને 2 10, 10 ને 7 17, 17 નો 7 વધી 1 1 ને 1 2 2 ને 1 3 3 ને 2 5 5 ને 2 7. એટલે કે 7 એ 707. તો લખી શકીએ બાળકો દેખીને 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા લખી દેવાની, બેઠે કોપી મારી દેવાની. તો 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટો ની કુલ સંખ્યા આપણને કેટલી મળે બાળકો? 7707 મળે. બાળકો તમે વ્યવસ્થિત લખી શકો છો. વિડીયો સ્ટોપ કરીને તો લખી શકો છો. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેને ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. એને હજી કેટલા રનની જરૂર પડે? મિત્રો અહીંયા અને 10,000 રન બનાવવાના છે. એ મિત્રે 6980 રન બનાવી ચૂક્યા છે. સ્વાભાવિક છે, અહીંયા બાદબાકી કરવાની થાય છે. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે કેટલા રનની જરૂર પડે એ આપણે ગણવાનું છે.
બરાબર છે, તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું. કલર ચેન્જ કરી દઈએ. તો 10,000 છે, રણ પૂર્ણ કરવા ઈચ્છે છે. રણ પૂર્ણ કરવા ઈચ્છે છે મતલબ કે આટલો ટાર્ગેટ છે, કરવા ઈચ્છે છે. આ શું છે? આનો ટાર્ગેટ છે. ત્યારબાદ 6,980 રન બનાવી ચૂક્યો છે. તો 6,980 રન શેખરે બનાવ્યા છે. રન બનાવ્યા છે. હવે બાકી રન, બરાબર, બાકી રન આપણે શું કરવું પડશે? બાદ બાકી કરવી પડશે. શું કરવું પડશે બાળકો? બાદ બાકી કરવી પડશે. 0 થી 0 જશે તો 0, 0 થી 8 જશે બાળકો? ના જાય. શું લેવું પડે? 10 કો. 10 માંથી 8 જશે તો 2. બાજુમાં કેટલા મૂકવા પડે? 10 કો લીધો હોય તો 9. 9 માંથી 9 જાય તો 0. અહીંયા કેટલા મૂકવા પડશે? 9. 9 માંથી જશે તો 3. અહીંયા 1 હોય તો શું મૂકવું પડશે? 0. એટલે મિત્રો કેટલા રનની જરૂર છે ભાઈ? 3,020. તો શેખર ને 3,020 રનની જરૂર છે. રનની જરૂર છે. કેટલી જરૂર છે? 3,020 રનની જરૂર છે. તો મિત્રો સ્ક્રીનશોટ તમે પાડી શકો છો અથવા વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો. ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 રન મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધકે 3,48,700 મત મેળવ્યા છે. સફળ ઉમેદવાર કેટલા મતો સરસાઈથી ચૂંટણી જીતી હશે? તો મિત્રો હમણાં થોડા સમય પહેલા ચૂંટણી પંચાયતની ઉજવણી છે, એમાં તમને અનુભવ થયો હશે કે શું કરવું. આ તમામ બાળકોને દાખલો આવડતો હશે 100%. બરાબર છે, છતાં અહીંયા આપણે ગણાઈ દઈએ છીએ. તો આપણે 5,77,500 બરાબર છે. આ જે મત છે એ ધારાસભ્યના હોઈ શકે, કારણ ગામ પંચાયતમાં આટલા વોટ હોય જ નહીં. બરાબર, તો આ સફળ ઉમેદવારના વોટ છે. સફળ ઉમેદવાર નજીકનો સ્પર્ધક છે એ પણ મિત્રો લઈ ગયો છે. 3,48,700 મત લઈ ગયેલો છે ભાઈ. નજીકનો સ્પર્ધક છે. આ નજીકના પ્રતિસ્પર્ધક છે. સ્પર્ધક લખી દઈએ, કઈ વાંધો નહીં. કેટલા મતથી ચૂંટણી જીતી હોય છે આપણે ટ્રાય કરીશું. સ્વાભાવિક શું કરવી પડે? બાદ બાકી કરવી પડે. 0 ને 0 જશે તો શું મળશે? 0. 0 ને 0 જશે શું મળશે? 0. 5 માંથી 7 જશે નહીં. શું કરવું પડશે? 10 કો લેવો પડશે. અહીંથી લેવાનું થશે. બરાબર છે. 10 માંથી 15 માંથી 7 જશે તો 8 મળશે. બાદ બાકી જરા કરજો વ્યવસ્થિત. 6 માંથી 8 5 જશે નહીં. 10 કો અહીંથી લેવો પડશે. અહીંયા કેટલા મૂકવો પડશે? 6. અહીંયા કેટલા આવશે? 10. 16 માંથી 8 જશે તો બાળકો 8 મળશે. 6 માંથી 4 જશે તો 2 મળશે. 5 માંથી 3 જશે તો 2. 2,28,800. બરાબર. તો કેટલા મતોથી સફળ ઉમેદવાર એ લખી દેવાનું દેખીને સેમ. કેટલાની જગ્યાએ તમારે કિંમત મૂકી દેવાની થાય છે. બરાબર, તો લખી દેવાનું કે સફળ ઉમેદવારે 2,28,800 મતોની સરસાઈથી ચૂંટણી જીતી છે. બરાબર, એટલે 2,28,800 મતોની ચૂંટણી જીતી હશે. ત્યારબાદ થોડા આગળ વધીશું. બાળકોને વિડીયો સ્ટોપ કરીને વિડીયો દેખી શકો છો, લખી શકો છો. ત્યારબાદ આપણે થોડા આગળ વધીશું. બાળકો વ્યવસ્થિત સમજવાનું છે બાળકો, અને વ્યવસ્થિત લખવાનું છે. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે. કીર્તિ બુક સ્ટોલ જૂન મહિનામાં પ્રથમ સપ્તાહમાં 2,85,891
રૂપિયાના પુસ્તકો વેચ્યા, મહિનાના બીજા સપ્તાહમાં 4,0768 રૂપિયામાં પુસ્તકો વેચ્યા છે. 2 અઠવાડિયા મને કુલ કેટલું વેચાણ થયું છે? સ્વાભાવિક છે, સરવાળો કરવાનો થાય છે બંનેનો. કુલ શબ્દ આવી જાય એટલે કેટલું કે કુલ આપણે શબ્દ આવે સરવાળો કરી લેવાનો. બરાબર છે કે 2,85,891 પ્રથમ સપ્તાહ. 4,0768 બીજા સપ્તાહ. બરાબર. હવે સ્વાભાવિક સરવાળો કરવાનો છે. 8 ને 1 9, 9 6 15, 15 નો 5 વધી 1, 8 ને 1 9, 9 ને 7 16, 16 નો સગડો વધી 1, 5 ને 1 6, 8 ને 0 8, 4 ને 2 6. 6,86,559 2 અઠવાડિયા મળીને કેટલું વેચાણ થયું લખી શકીએ આપણે. 2 અઠવાડિયા નું મળીને 6,86,559 રૂપિયાનું વેચાણ થયું. બીજો પ્રશ્ન શું પૂછ્યું છે? કયા સપ્તાહમાં વેચાણ વધારે થયું હતું અને કેટલું હતું? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું? તો સ્વાભાવિક છે કે આપણે કયા મહિનામાં વેચાણ સૌથી વધુ હતું એ આપણે ટ્રાય મારવાનું થાય છે. તો સ્વાભાવિક શું કરવું પડશે? પાછી બાદબાકી કરવી પડશે. તો અહીંયા બીજા સપ્તાહ વાળા ઉપર લખીશું, થોડું પેન ચેન્જ કરી લઈએ. બરાબર છે. 4,07,68 બીજા સપ્તાહ ઉપર લખશું. બીજા સપ્તાહ. ત્યારબાદ 2,85,891 પાંચડો છે. બરાબર. પ્રથમ સપ્તાહ. શું કરવું પડશે બાળકો? બાદબાકી. 8 માંથી 1 જશે તો કેટલા વધશે? 7. 6 માંથી 9 જશે નહીં જાય તો શું લેવું પડશે? દસકો. આના પાછળ ઓછા આપણે અહીંથી દસકો લઈ લઈએ. 3 9 9 9 અને 10. 16 માંથી 9 જશે તો કેટલા વધશે? 7. 9 ને 7 16. 16 માંથી 8 જશે તો કેટલા વધશે? 8. 9 માંથી 5 જાય તો કેટલા વધે બાળકો? 4. 9 માંથી 8 જશે તો 1. 3 માંથી 2 જશે તો 1. તો કયા સપ્તાહમાં વેચાણ વધારે થયું હતું? તો સ્વાભાવિક છે કે વેચાણ તો બીજા સપ્તાહમાં વધારે થયું હતું. અને કેટલું વધારે થયું હતું? તો 1,14,877 લખી શકીએ આપણે. બીજા સપ્તાહમાં વેચાણ વધુ થયું હતું. બરાબર. 1,14,877 રૂપિયા વેચાણ બીજા સપ્તાહમાં વધુ થયું. લખશું તમને ચાલશે. બીજા સપ્તાહમાં વધુ થયું હતું. બરાબર છે. આપણે લખશું નહીં ચાલશે. તો આ રીતે બાળકો તમે લખી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું. છ 2 7 4 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત તમારે મેળવવાનો થાય છે બાળકો. એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા. તો આપણે સૌપ્રથમ લખીશું સૌથી
મોટી સંખ્યા ધ્યાન રાખીશું બાળકો. અને સૌથી નાની સંખ્યા, ચલો ભાઈ, હવે આપણે સંખ્યામાંથી સૌથી મોટો અંક કયો છે? 6. તો 6 અહીંયા લખીશું. એના પછી સોરી, કયો અંક મોટો છે? કયો અંક મોટો છે બાળકો? 7 છે. કયો મોટો છે? 7, પછી 6, પછી 4, પછી 3 અને પછી 2. તો આ સૌથી મોટી સંખ્યા છે આ અંકના આધારે, બરાબર છે. ત્યારબાદ હવે સૌથી નાની સંખ્યા, તો સ્વાભાવિક નાનો લાસ્ટમાં છે લખી દો. 0 હોય તો 0 પ્રથમ લખવાનું નથી, ખૂબ કાળજી લેજો. 3, 4, 6 અને 7. શું પૂછશે બાળકો? તફાવત. તફાવતનો મતલબ બાદ કરો, એટલે કે બાદ બાકી. આ ધ્યાન રાખીશું. તફાવતનો મતલબ શું છે? બાદ બાકી થાય છે. જરા કરી લે બાદ બાકી. 2 માંથી 7 જશે નહીં, જાય. ક્યાંથી દસકો લેવો પડશે? 3 ગયા 6 છે, લેવાની જરૂર નથી. અહીંથી આપણે દસકો લઈ લઈએ. કેટલા આવશે? અહીંયા 5, અહીંયા 9 ભાડું, અને અહીંયા 10. 10 ની 2 12. 12 માં 7 કાઢો. 12 માં 7 કાઢશો એટલે 7, 10 ની 2 12, 12 7 એટલે 5. 7 ને 5 12. 9 ને 3 12. 12 માં 6 કાઢો તો 6. 9 ને 4 13. 13 માં 4 કાઢો તો પાછા 9 વધશે. 5 માંથી 3 એટલે પાછા 2. 7 માંથી 2 એટલે 5 પાછા. એટલે 52,500 ને 52,965. તફાવત મળશે 52,000. બરાબર, લખી શકાય સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત. સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત 52,965 મળે. 52,965 મળે. બરાબર છે, તમે લખી શકો છો બાળકો. નેક્સ્ટ, એક મશીન એક દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂ ઉત્પાદન થયું હશે? તમે બાળકો જાણો છો, યાદ હોય તો ધોરણ 4 માં ભણ્યા હશો. એકરો અને ખાડો. એકરો આવશે 71 દિવસ, ખાડો આવશે 30 દિવસ. તમને યાદ હોય તો જાન્યુઆરી મહિનો પહેલો જ આવે છે, માટે કેટલા દિવસ હોય? 31 દિવસ હોય. આ તમારે ખૂબ કાળજી લેવાની થાય છે. લખી શકીએ આપણે કે એક દિવસમાં સ્ક્રૂનું ઉત્પાદન કેટલું છે? 2,825. જાન્યુઆરી મહિનાના દિવસો, જાન્યુઆરી મહિનાના દિવસો યાર લખો ચાલશે. દિવસ કેટલા છે? 31. શું કરવો પડશે? ગુણાકાર કરવાનો થાય છે બાળકો. શું કરવો પડશે? ગુણાકાર કરવાનો થાય તમારે. એકમ દશક નહીં, શૂન્ય. 5 તરી 15, 15 નો 5 વધી 1, 3 દુ 6 અને 1 7, 8 તરી 24, 24 નો ચોગડો વધી 2, 3 દુ 6, 6 ને 2 8, 5 તરી 15 વધી 1, 3 દુ 6 ને 7, 8 તરી 24 તો ચોગડો વધી 2, 3 દુ 6 ને 2 8. 5 એકા 5, 2 એકા 2, 8 એકા 8, 2 એકા 2.
5 5 ની 2 7 7 + 8 15 15 નો 5 વધી 1 4 ને 5 5 ની 2 7 8 ના 8 એટલે આ તમારે શું મળે છે સ્ક્રૂનું કુલ ઉત્પાદન મળે શું મળે છે સ્ક્રૂનું કુલ ઉત્પાદન લખી શકીએ કે સ્ક્રૂનું કુલ ઉત્પાદન 87,575 મળે બરાબર છે તો તમે બાળકો વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા ત્યાં રૂપિયા 1200 એક એવો 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો છે 1200 એક રેડિયો મળે છે એવા 40 રેડિયો જોઈએ છે એમની પાસે કેટલા રૂપિયા છે 78,592 રૂપિયા છે તો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે બરાબર છે તો લખી શકીએ આપણે એક રેડિયો સેટની કિંમત એક રેડિયો સેટની કિંમત કેટલી છે બાળકો 1200 છે કેટલી છે બાળકો તો 40 રેડિયો સેટની કિંમત કેટલી 40 83 પ્રમાણે ગણીએ રેડિયો સેટની કિંમત કેટલી સેટની કિંમત કેટલી ક્રોસ ગુણાકાર 40 ગુણ્યા 1200 ભાગ્યા 1 12 ચોક 48 1 2 ને 3 શૂન્ય ભાગાકારમાં એકનું વેલ્યુ કશું જ નથી તો કેટલા રૂપિયા જોઈશે તમે જાણો છો જોઈ શકો છો અહીંયા બાળકો કેટલા જોઈશે 48,000 રૂપિયા જોઈશે કેટલા જોઈશે 48,000 રૂપિયા જોઈશે ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા વધશે હવે એમની પાસે હતા કેટલા વેપારી પાસે કેટલા રૂપિયા હતા 78,592 કેટલા હતા 78,592 રૂપિયા એક વેપારી પાસે હતા એક વેપારી પાસે હતા 48,000 રૂપિયા 48,000 રૂપિયા રેડિયો સેટના છે 40 રેડિયો સેટના 40 રેડિયોના થયા શું કરવું પડશે હવે કેટલા બાકી રહ્યા માટે શું કરવું પડશે બાદ બાકી કરવાની થાય છે બાળકો જરા આપણે બાદ બાકી કરી લઈએ 2 માંથી 0 જશે કેટલા મળશે 2 મળશે 9 માંથી 0 જશે કેટલા મળશે 9 મળશે 5 માંથી 0 તો 5 8 માંથી 8 જાય તો 0 7 માંથી 4 જાય તો 3 30,592 તો લખી શકીએ આપણે આ ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા કેટલા જગ્યાએ જવાબ લખવાનો છે બીજું કશું જ કરવાનું નથી ત્યારે લખી દઈએ કે ખરીદી પછી વેપારી પાસે કોણ છે વેપારી છે એ શબ્દ લખશો તો વાંધો નહીં વેપારી પાસે 30,592 રૂપિયા બાકી રહે કેટલા રૂપિયા બાકી રહે 30,592 બાળકો વ્યવસ્થિત તમે લખી શકો છો વિડીયો સ્ટોપ કરીને લખતું રહેવાનું સમજતું રહો અથવા એક વખત વ્યવસ્થિત સમજી લો આખો વિડીયો પછી તમે વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરો જાતે લખો ફરી તમને ના આવડે ફરી વાર વિડીયો દો ફરી વાર લખો ઓટોમેટિક આવડે છે જેનાથી તમારે પરીક્ષામાં અને ટેસ્ટમાં તમારે સારો એવો ફાયદો થશે કારણ કે વ્યવસ્થિત સમજૂતી આપણે આપી દીધી છે એટલા માટે એક વિદ્યાર્થી 7,236 નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ભૂલથી મિત્રો ભૂલ થાય છે 56 દ્વારા ગુણાકારને બદલે કેટલા દ્વારા કરી દીધો છે 65 દ્વારા કરી દીધો છે તો જવાબ સાચો જવાબ કરતા કેટલો વધારે હશે એ છે સૂચના શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે તો ના બંને ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી ના કરવા તો કરી શકાય પણ દાખલો મિત્રો લોંગ થઈ જશે તો આપણે બંને ગુણાકાર કરવાની જરૂર
નથી. લખી શકીએ ના બંને ગુણાકાર કરવાની જરૂર નથી. જરૂર નથી. ના બંને ગુણાકાર કરવાની જરૂર નથી. હવે 56 ની જગ્યાએ 65 થઈ ગયો છે. તો થઈ ગયો 56 દ્વારા ગુણાકારના બદલે કેટલો થઈ ગયો છે 65. તો સ્વાભાવિક છે લખી દઈએ 56 દ્વારા ગુણાકારને બદલે કેટલો થઈ ગયો છે 65 દ્વારા થઈ ગયો છે. તો સ્વાભાવિક છે બાદબાકી કરી લઈએ. 65 માંથી 56 બાદ કરી લઈએ. પાછળ 56 બાદ થશે 9 મળશે. તમે જાણો છો તો બાદબાકી 10 કોલેજન પર તમે કરી શકો છો. તો હવે તેનો જવાબ સાચો જવાબ કરતા કેટલો વધારે હશે? તો સ્વાભાવિક છે જે સંખ્યા છે 9 વડે આપણે ગુણાકાર કરી લઈએ. 7236 ગુણ્યા 9 જેટલો વધારે હશે. તો સ્વાભાવિક છે આપણે શું કરવું પડશે? આ બંનેનો શું કરવો પડશે? ગુણાકાર કરવો પડશે. તો 7236 ગુણ્યા તમે 9 કરી શકો છો. 9 છંગ 54 વધી 5 9 તરી 27 27 ને 5 32 32 નો બગડો વધી 3 9 દુ 18 18 ને 3 21 21 નો એકડો વધે 2 9 સિત્તા 63 63 ને 2 65 65124 બરાબર છે. લખી શકીએ આપણે દેખી નહીં આખી. સાચા જવાબ કરતા 65124 વધુ હશે. સાચો જવાબ કરતા 65124 વધુ હશે. મિત્રો વિડીયો સ્ટોપ કરી સમજીને પછી તમે લખી શકો છો. મિત્રો 9મા દાખલા તરફ આપણે આગળ વધીશું. તો એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર અને 15 સેન્ટીમીટર કાપડની જરૂર પડે છે. 40 મીટર કાપડમાં કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે? હિન્ટ માહિતી સેમીમાં ફેરવી લેવાની છે. તમે મિત્રો હિન્ટ પણ આપેલી છે તમને યોગ્યતા પ્રમાણે. એટલે હવે તમારે સેમીમાં ફેરવવી ખૂબ જરૂરી બને છે. તો બાળકો સૌ એક શર્ટ સીવડાવવા માટે કેટલા કાપડની જરૂર પડે? તો એક શર્ટ સીવડાવવા માટે કાપડ લખી શકીએ 2 મીટર ને 15 સેમી. 2 મીટર 15 સેમી બંને શું કરી લેવાનું? સરવાળો કરી લેવાનો સેમી. પણ આપણે મિત્રો શું કરવાનું? બંનેને સેમીમાં ફેરવી નાખવાનું. શું કરવાનું છે? બંનેને સેમીમાં ફેરવી નાખવાનું છે. 2 મીટર મીટરને આપણે સેમીમાં ફેરવવા માટે 100 વડે ગુણવા પડશે. સેમી 15 સેમી 2 ગુણ્યા 100 એટલે 200. 2 ગુણ્યા 100 એટલે 200. 15 સેમી 200 વત્તા 15 એટલે 215 સેમી. 215 સેમી. હવે 40 મીટર કાપડમાં કેટલા શર્ટ બનશે? હવે શર્ટ છે કુલ શર્ટ. કુલ કાપડ કેટલું છે? 40 મીટર. કેટલું છે? 40 મીટર. આપણે સેમી ફેરવી દઈએ. 40 ગુણ્યા 100 સેમી. 40 ગુણ્યા 100 4000 સેન્ટીમીટર કાપડ છે. હવે કેટલું કાપડ બનશે? કેટલા શર્ટ બનશે? બરાબર. શું કરવું પડશે આપણે? એક શર્ટનું કાપડ બરાબર. એક શર્ટ સીવડાવવા માટે કાપડ
આપણે બાળકો શું કરવું પડશે ખબર છે? કેટલા શર્ટ બનશે, બરાબર? કુલ શર્ટ શોધી લઈએ. કુલ શર્ટ, તો કુલ કાપડ ભાગ્યા એક શર્ટનું કાપડ. કુલ શર્ટનું કાપડ કેટલું છે? કુલ કાપડ કેટલું છે? 4000 છે. કેટલું છે? 4000. એક શર્ટનું 215. કેટલું છે? 215. બાળકો તમારે વ્યવસ્થિત ભાગાકાર કરવાનો થાય છે. વ્યવસ્થિત ભાગાકાર કરશો તો તમને જવાબ મળી જશે. જ્યારે આપણે સાઈડમાં ભાગાકાર કરી લઈએ રફકામની અંદર. 4000 ભાગ્યા 215. 4000 ભાગ્યા 215 તમે દેખી શકો છો બાળકો. હવે આપણે અનુસંધાન 215 નું ઘડિયો તમને ના આવડે બાપ, અનુસંધાન લગાવવાનું. 200 નો આવડે, 200 થી 400 વધી જાય. તમે પેલા 200 એકા 200 કરી લેવાના, 215 થઈ જાય. 215 એકા 215 જરા કરી લઈએ બાદ બાકી. 10 માંથી 5 જ્યારે 5 વધશે, અહીંયા 9 આવશે. 9 માંથી 1 જાય એટલે 8 વધશે. અહીંયા બાળકો 3 આવશે. 3 માંથી 2 જાય એટલે 1 વધશે. 185 ઉપર તો શૂન્ય. આ 290 1800 એ તો વધી જાય. એટલે 215 ગુણ્યા 8 કરી લઈએ. 215 ગુણ્યા તમે કેટલા કરી નાખશો? 8. 8 પંચા 40. 8 પંચા 40. 40 ને 0 વધી 4. 8 એકા 8. 8 ને 4 12. 12 નો બગડો વધી 1. 8 દુ 16 ને 17. 1720 થાય. પાસે બાળકો 1720 થશે. બાળકો તમે થોડુંક નથી દેખાતું મને ખબર છે, પણ ગુણાકાર તમે જાતે ભાગાકાર જાતે કરી લેજો. ગુણાકાર કર્યાના બરાબર. 0 માંથી 0 જશે, 5 માંથી 3 જશે તો 2 મળશે. 8 માંથી 7 જશે તો 1 મળશે. 1 માંથી 1 જ્યારે 0 મળશે. 130. કેટલા? 18. 18 શર્ટ બને. કેટલા બનશે? 18 શર્ટ. કેટલું વધશે? 130 સેમી. 18 શર્ટ બનશે, કારણ કે અડધું શર્ટ તો બનશે નહીં. આ શેષ વધે એટલું કાપડ બચશે 130 સેમી કાપડ બચશે. 130 સેમી કાપડ બચશે. જો તમારે મીટરમાં ફેરવવું હોય તો 130 ભાગ્યા તમારે 100 કરી લેવાના, બરાબર. 1.30 મીટર તમે લખી શકો છો, જે તમને યોગ્ય લાગે. મિત્રો વિડીયો તમે સ્ટોપ કરી લખી શકો છો. દવાઓ એક બોક્સમાં ભરેલી છે. દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે. 800 કિલોની ક્ષમતા વાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? વાન જે હોય છે ક્ષમતા 800 બોક્સ ભરી 800 કિલો ક્ષમતા છે. હવે આપણે એક બોક્સનું વજન 4 કિલો અને 500 ગ્રામ છે, અને આપણે ફક્ત ગ્રામમાં ફેરવી દઈએ એટલે મજા આવશે દાખલા પ્રમાણે. બોક્સનું વજન અહીંયા આપણને બાળકો આપેલું છે 4 કિલો અને 500 ગ્રામ. તો લખી દઈએ 4 કિલો અને 500 ગ્રામ. એટલે આપણે બધા ગ્રામમાં ફેરવી દઈએ. 4 કિલો 4 ગુણ્યા 1000 ગ્રામ. 4 ગુણ્યા 1000 વત્તા 500 ગ્રામ પાછળ લખી દઈએ આપણે. 4 ગુણ્યા 1000 એટલે 4000. 4 ગુણ્યા 1000 એટલે 4000. 500 આપણે એમ લખીશું. 4000 વત્તા 500 એટલે 4500 ગ્રામ. 4000 ને 500 એટલે 4500 ગ્રામ. એક બોક્સનું વજન 4500 ગ્રામ છે. હવે 800 કિલો ક્ષમતા વાળી વાન છે, તો વાનની ક્ષમતા લખી દઈએ આપણે. વાનની ક્ષમતા 800 કિલો 800 કિલો, બરાબર છે. હવે આ 800 કિલોને આપણે ગ્રામમાં ફેરવી દઈએ એટલે સ્વાભાવિક છે 1000 ગ્રામ. એટલે 8000000, બરાબર છે ગ્રામ. એટલે આ વારની ક્ષમતા થાય છે. હવે કેટલા બોક્સ ભરી શકાય, બરાબર છે. તો કુલ બોક્સ શું આવશે? કુલ બોક્સ
સ્વાભાવિક છે કે ઉપર આપણે બારની ક્ષમતા લખવાની થાય છે એટલે આપણે આપેલી છે 8000000 આ જે છે આપણે ટીપી દેવાનું છે બોક્સનું વજન નીચે લખી દો 45 શૂન્ય 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 કેન્સલ 8000 ભાગ્યા 45 કરવાના થાય છે આપણે કેટલા કરવાના થાય છે 8000 ભાગ્યા 45 તો આપણે જરા અહીંયા ભાગા કરી લે રકમની અંદર 8000 ભાગ્યા 45 45 90 એટલે 45 90 વધી જશે 45 એકા 45 10 કો લેવો પડશે 10 માંથી 5 જશે 5 મળશે અહીંયા 7 આવશે 7 માંથી 4 લે 4 ને 3 7 35 ભાગ ના ચાલે ઉપર શૂન્ય ઉતારવી પડશે 45 ના ઘડિયામાં 350 લાવવાના થાય છે બરાબર છે 4 તરી 12 4 પંચા 20 40 ચોખ્ખું ચોખ્ખું હોળ એટલે 4 8 32 4 9 36 4 8 32 45 8 કરી દઈએ 45 8 પંચા 40 શૂન્ય વધી 4 8 32 32 4 36 થઈ જાય વધી જાય છે બાળકો એટલે 45 ગુણ્યા આપણે કરી લઈએ 7 45 ગુણ્યા કેટલા કરી દઈએ 7 5 7 35 વધી 3 7 ચોક 28 28 29 ને 31 315 તો લખી શકીએ 45 સિત્તા 315 બરાબર છે 8 ચેક કરી લે ફરી વાર 8 5 40 શૂન્ય વધી 4 8 ચોક 32 32 ને 4 36 100% વધી જાય છે આ ભાગાકાર ગુણાકાર થોડો ચેક કરી લે બરાબર તમારા નડતર રૂપ ન થાય ત્યારે એને બાદ બાકી કરો ચલો વાંધો નહીં 350 ગુણ્યા ભાગ માઇનસ 315 કરો એટલે બાદ બાકી તમને મળી જશે चलो वांधो नहीं करो बात बाकी 10 માંથી 5 जाए तो 5 5 માંથી 1 जाए तो 4 45 45 का 45 सॉरी बाळको थोड़ी भूल થઈ ગઈ તમે ચેક કરી શકો છો કોઈ વિદ્યાર્થી ચેક કરશે फटाफट कमेंट बॉक्स में कमेंट करो कई जगह भूल कर नाखी है चलो बताओ फटाफट देखो तमे देखी सको छो बाळको बॉक्स क्षमता केटली है चेक करो फटाफट बॉक्स क्षमता केटली है 4500 है आपणे केटली लखी है 4500 4500 लखे कम्प्लीट है 8000 भाग्य 45 फरी भागाकार करवानो ट्राय करिए 8000 भाग्य 45 बराबर है 45 का 45 45 तो नहीं वधी जाए 45 का 45 10 में 5 जैसे 5 મળશે 8 અને 7 આવશે 7 में 4 जैसे 4 5 4 5 7 3 મળશે 35 ઉપર શૂન્ય ઉતારી 45 ગુણ્યા આપણે 7 કરીશું 7 પંચા 35 35 નો 5 વધી 3 7 ચોક 28 29 30 ને 31 315 એટલે પાછા વધી 45 7 315 થાય 10 માંથી 5 જ્યારે 5 મળશે આ 10 કો છે आ 4 આવશે 4 માંથી 1 3 મળશે 0 सॉरी 35 बाद बाकी में जरा આપણે ભૂલ થતી હતી 35 છે બાદ બાકી માં ખાસ કાળજી લેજો એટલે 17 બોક્સ બનશે આ 35 તો બહાર ભરી ના શકે બોક્સ ભરવાના છે કેટલા બોક્સ મળશે 17 બરાબર છે તો વાનમાં તમારે કેટલા બોક્સ ભરી શકાય લખી શકીએ કે વાનમાં 17 બોક્સ भरी शकाय बॉक्स भरी शकाय बॉक्स भरी शकाय 17 बॉक्स भरी शकाय नेक्स्ट थोड़ा આપણે આગળ વધીશું શાળા એક વિદ્યાર્થી ઘરથી વચ્ચેનું અંતર 1 કિમી
875 મીટર છે. રોજિંદા ત્યાં આવવા અને જતા સ્વાભાવિક છે, આવવું હોય જવું જ પડે, બંને વખત ચાલે છે. 6 દિવસમાં તેને દરેક આવરી લેવા તો કુલ અંતર શોધો. આ 6 દિવસમાં કેટલું ચાલે આપણે ચેક કરવાનું થાય છે બાળકો. એક વિદ્યાર્થી ના ઘરથી શાળા વચ્ચેનું અંતર, ઘરથી શાળાનું અંતર કેટલું છે? 1 કિમી અને 875 મીટર. વંચાય છે બાળકો? તો વ્યવસ્થિત લખીએ, વાંધો નહીં. ટૂંકું લખીએ, ઘરથી શાળા વચ્ચેનું અંતર. બસ, શાળા વચ્ચેનું અંતર 1 કિમી 875 મીટર. 1 કિમી બરાબર છે. 1 કિમી એટલે 1000 મીટર થાય અને 875 આપેલું જ છે. સ્વાભાવિક છે, 1875 મીટર થાય. હવે રોજિંદા ત્યાં આવવા જતા બંને વખત ચાલે, એટલે આવતા, આવવા અને જવા માટે સ્વાભાવિક છે 2 વડે ગુણવું પડશે, ગુણ્યા 2. બરાબર. આવા જવાબ માટે 1875 ગુણ્યા 2, 6 દિવસમાં તેના દ્વારા આવલેતું અંતર. બરાબર. ગુણાકાર કરીએ, 1875 ગુણ્યા 2, 5 દુ 10 ની 0 વધી 1, 7 દુ 14 ને 15, 15 નો પાંચડો વધી 1, 8 દુ 16 ને 17, 8 દુ 16 ને 17, 17 નો સાતડો વધી 1, 2 એકા 2 ને 3, 350, 3750 મીટર. 3750 મીટર ચાલે છે દિવસનું. હવે આ લખવાની જરૂર નથી બાળકો. છ દિવસમાં તેના દ્વારા કપાયેલું કુલ અંતર સ્વાભાવિક છે તો 3750 ગુણ્યા કેટલા કરવા પડશે? 6 કરવા પડશે. 0 ગુણ્યા 6 શૂન્ય થશે. 5 છંગ 30 ની 0 વધી 3, 7 છંગ 42, 42 3 45, 45 નો પાંચડો વધી 4, 17 18, 18 ને 4 22, 22500 મીટર. કેટલું ચાલવું પડે? 22500 મીટર ચાલવું પડશે. તો વિદ્યાર્થીને કેટલું ચાલવું પડશે? 22500 મીટર. કિલોમીટર પૂછ્યા તો 22 કિલોમીટર, કિમી ને 500 મીટર ચાલવું પડે. બરાબર. 1000 વડે ભાગશો તો તમારે અંદાજ મળી જશે બાળકો. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું. ચલો હવે આ સ્વાધ્યાયનો મારા ખ્યાલ પડવાનો લાસ્ટ દાખલો છે. એક પાત્રમાં 4 લીટર અને 500 મિલી દહીં છે. એક પાત્રની ક્ષમતા, એક પાત્રમાં દહીં, એક પાત્રમાં દહીં, દહીંને આપણે ફેરવી નાખીએ મિલીમાં. 4 લીટર, લીટરને મિલીમાં ફેરવા માટે આપણે જાણીએ છીએ 1000. બરાબર. 4 લીટર 4000 લીટર એટલે ગુણાકાર 4000 વત્તા 500 મિલી. કેટલા ગુણવું પડશે મિત્રો? 4 ને 1000 વડે તમારે ગુણવાના થશે.
4545 મિલી 4500 મિલી કેટલા થાય 4500 મિલી 25 ને 57 કેટલા કપ ભરી શકાય ક્ષમતા ફૂલ કપ બરાબર કેટલું છે એક પાત્રમાં દહીં કેટલું છે 4500 ક્ષમતા કેટલી છે 25 4500 ભાગ્યા તમારે 25 કરવાના થાય છે બાળકો જરા કરી લઈએ આપણે 4500 ભાગ્યા 25 4500 ભાગ્યા 25 25 એકા 25 25 દુ 50 વધી ગયા 25 એકા 25 શૂન્ય 2 શૂન્ય 25 એઠા 200 25 એઠા 200 देखो 45 का 45 25 का 25 शून्य उतार्या शून्य 180 કેટલા કપ ભરી શકાય 180 કપ ભરી શકાય લખી શકીએ બાળકો કેટલા કપ ભરી શકાય 180 કપ ભરી શકાય તો મિત્રો વ્યવસ્થિત લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અચૂક અમારા વિડીયોને લાઈક કરજો ચેનલ પર મિત્રો નવા હોય ને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ તમને વિદ્યાર્થી મળતી રહે તમારે હવે કયા વિષયનો વિડીયો જોઈએ છે કયા સ્વાધ્યાયનો વિડીયો જોઈએ છે જે વિડીયો તમે જોઈતો હોય ખાસ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો અને તમે કઈ જગ્યાએથી વિડીયો જોઈ રહ્યા છો કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો ખાસ એ પણ કમેન્ટ કરજો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત